નમસ્કાર મિત્રો, સારથી પ્લેટફોર્મમાં આપ સર્વેનું સ્વાગત છે. રીઝનિંગનો એક અગત્યનો એવો પોર્શન બ્લડ રિલેશન, લોહીના સંબંધો. વિદ્યાર્થીઓને સૌથી વધુ મુશ્કેલી આવતી હોય તો એ છે બ્લડ રિલેશન. મુશ્કેલી આવવા પાછળના કારણો કાં તો કોન્સેપ્ટને જરૂરથી સમજ્યા નથી હોતા, કાં તો કઈ રીતે ઝડપથી સોલ્વ આઉટ કરવું એની પદ્ધતિ ખબર નથી હોતી. તો આપણે તમને નાનામાં નાની જે તમે ભૂલ કરતા હો છો એવી તમામ બાબતોથી વાકેફ કરાવી દઈશું. બરાબર, તો શરૂઆત કરીએ બ્લડ રિલેશનની. 3 ટાઈપ્સના ક્વેશ્ચનો આપણે ભણવાના થશે. એક પઝલ વાળા, બરાબર, પઝલ રિલેશન. આની અંદર સીધું આપ્યું હશે એ બી નો ભાઈ છે, બી સી ની પત્ની છે, વગેરે વગેરે. બરાબર. બીજા આવશે કોડેડ રિલેશન કે ભાઈ પી ગુણ્યા ક્યુ બરાબર પી ક્યુ ની માતા છે, વગેરે પ્રશ્નો. અને ત્રીજું આવશે પોઇન્ટિંગ રિલેશન. આની અંદર સૌથી વધુ બધા હેરાન થાય કે એક ફોટા સામે જોઈ એક વ્યક્તિએ કહ્યું. આ ટાઈપ્સના ક્વેશ્ચન. તો 3 ટાઈપ્સ તમે ભણો એટલે બ્લડ રિલેશન આખું તમારું ધામધૂમથી પૂરું થાય. બ્લડ રિલેશન કઈ રીતે સોલ્વ આઉટ કરવું, તો સૌથી બેસ્ટ મેથડ હોય તો એ છે તમારો ચાર્ટ. તમે ફ્લો ચાર્ટ ક્રિએટ કરો અને ફ્લો ચાર્ટથી આન્સર આપો તો એનાથી તમારું ઝડપથી બ્લડ રિલેશન પૂરું થશે. બરાબર. સૌથી પહેલા આપણે સમજી લઈએ ફેમિલી ટ્રી કે ભાઈ આપણું જે ફેમિલી છે એ કઈ રીતે બને. આપણા કરતા ઉપર કોણ આવે, નીચે કોણ આવે, આપણા ઉપરના ઉપર કોણ હોઈ શકે, અને બીજું ફેમિલી ટ્રીની સાથે સાથે કોનો સંબંધ કોની સાથે કયો બને એ પણ હું બોલતો જઈશ. બરાબર. આફ્ટર ધેટ તમને ખાલી એક બતાવી દઈશ કે જો આ બધા સંબંધો જે આપણે બોલ્યા એ બધા લખેલા છે. તો સૌથી પહેલા અહીંયા હું છું. આઈધર આઈ એમ મેલ ઓર ફિમેલ, પુરુષ હોય કે સ્ત્રી હોય, કોઈ પણ હોઈ શકે. ચલો, મારો જન્મ મારો કોના લીધે છે, તો મારા માતા પિતાને લીધે. તો આપણા જે માતા પિતા છે એ આપણા કરતા ઉપરની તરફ લખવાના. જ્યારે પણ સંબંધ એવો આવે કે તે મારી માતા છે એટલે તમે તમારી માતા એક સ્ટેપ ઉપર જ લખવી જોઈએ. બરાબર. ચલો, હવે આ જે તમારા માતા પિતા છે એ કોના લીધે, તો આપણે ચેક કરીએ. હું, મારા પિતા, મારા પિતાના માતા પિતા એટલે કે પિતાના પિતા તો દાદા, અને પિતાની માતા તો એને આપણે કહીશું દાદી. સેમ વસ્તુ, તમારી માતા છે, માતાના પણ માતા પિતા હોય તો ચલો માતાના માતા અને માતાના પિતા તો એ આપણે શું કહીશું, નાના નાની. બરાબર. આ વસ્તુ ધ્યાન રાખવાની. પપ્પાના માતા પિતા અને મમ્મીના માતા પિતા બંને અલગ હોય. દાદા દાદી, નાના નાની, બસ. આના સિવાય બીજો કોઈ રિલેશન આપણે ધ્યાને લેવાનું નથી. ઘણા મનમાં આવતું હશે, સાહેબ મારે મમ્મીના કાકાજીના છોકરાનો છોકરો છે, ભાઈ આપણે એવું કોઈ જ રિક્વાયરમેન્ટ છે નહીં. ચલો હવે વાત કરીએ અહીંયા એક સ્ટેપ નીચે આવીને તમારા માતા પિતા છે. તો ચલો પહેલા પિતાજીના તરફથી કયા કયા સંબંધો બની શકે. તો ચલો સૌથી પહેલા તમારા પિતા છે તો પિતાના જે ભાઈ હોય એ તમારા માટે શું થઈ જાય, કાકા. તો કાકા આપણી પિતાના સમકક્ષમાં લખવાના. ક્લિયર. ચલો કાકા જોડે કાકી એટલે આપણે કાકીને લખીશું નહીં, સમજી લેવાનું. કાકા છે તો કાકી આવશે. ચલો તમારા પિતાજી છે તો પિતાજીની બહેન એને આપણે શું કહીએ છીએ, ફોઈ. ફોઈની સાથે કોણ આવે, ફુવા, એટલે કે ફોઈ એમના મિસ્ટર ફુવા. સેમ ટુ સેમ તમારા માતા છે તો માતાના લીધે રિલેશન બને. યસ. જુઓ, સેમ પિતાના ભાઈ કાકા કહેવાય તો એ રીતે માતાના ભાઈને શું કહીશું, મામા. મામા જોડે કોણ હોય, મામી હોય. પિતાના બહેન ફોઈ કહેવાય તો માતાની બહેનને માસી કહેવાય.
અને માસી જોડે કોણ આવી જશે? માસા. ડન છે? ઘણાને મનમાં આવ્યું હશે સાહેબ પિતાના મોટા ભાઈ હોય તો? ભાઈ એ બધું આપણે રેગ્યુલારિટીમાં બોલીએ કે પિતાના મોટા ભાઈ છે તો એમને આપણે મોટા પપ્પા કે બાપુજી કહીએ છીએ વગેરે વગેરે. બ્લડ રિલેશન ચેપ્ટર માટે એક્ઝામ માટે કોઈ જરૂરિયાત નથી. આની અંદર તમારે સિમ્પલ પિતાના ભાઈ આવે એટલે કાકા જ બોલવાના. સમજી ગયા? ચલો તો આ બધા રિલેશન તમારા કરતા ક્યાં હોય? એક સ્ટેપ એબો. ચલો હવે તમારી સમકક્ષ કોણ આવે? તો હું છું. તમે પહેલા જ કહેશો કે સાહેબ આપણા ભાઈ બહેન, આપણા ભાઈ છે, આપણી બહેન છે, આ બધા આપણા જેવડા હોય. ચલો ભાઈ છે, ભાઈના લગ્ન થઈ જાય તો ભાભી આવે, તો ભાભી પણ આપણા જેવડા જ હોય. સેમ બહેનના લગ્ન થઈ ગયા તો બહેનના જે મિસ્ટર છે એ તમારા માટે શું કહેવાય? તો બનેવી કહેવાય. બનેવી કહી શકો છો, જીજાજી પણ કહી શકાય છે. આ બંને એક જ છે, બનેવી અથવા જીજાજી. ચલો સેમ ટુ સેમ આ જે છે તમારા કાકા, ફોઈ, મામા, માસી, આ બધાના દીકરા દીકરીઓ એ તમારા શું કહેવાય? પિતરાઈ ભાઈ બહેન. એટલે કે તમારા જેટલા પણ પિતરાઈ છે ને એ બધા તમારી સમકક્ષ. પછી ગમે તેનું છોકરું હોય, કાકાનું, ફોઈનું કે ગમે તેનું, આપણે શું બોલવાનું? એ મારો પિતરાઈ ભાઈ છે કાં તો એ મારી પિતરાઈ બહેન છે. ડન. ચલો હવે માની લો કે તમે અહીંયા પુરુષ છો, તમે પુરુષ હશો એટલે ડેફિનેટલી તમારા મેરેજ થશે. તો મેરેજ કરવા માટે પહેલા તો પરમિશન લાવવી પડે. ક્યાંથી લાવશો? સાસુ સસરાની. એટલે કે તમારા સાસુ સસરા તમારી માતા પિતાના સમકક્ષમાં આવે, એક સ્ટેપ ઉપર ના હોય. કહેવાય છે ને સાસુ સસરા માતા પિતા જ છે. ચલો સાસુ સસરા આવી ગયા. હવે આપણે વાત કરીએ અહીંયા તમે પુરુષ હશા તો તમે પુરુષ છો એટલે તમારા જોડે કોણ આવી જશે? તમારી પત્ની. પત્નીના લીધે કયા રિલેશન બન્યા? તો પત્નીની ફોઈ, ફોઈજી, પત્નીના મામા, મામાજી, પત્નીના કાકા, કાકાજી. બસ પાછળ જી 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 કર્યા કરવાનું. સમજી ગયા એ વસ્તુ? ચલો બીજું, પત્ની, પત્નીનો ભાઈ, તો પત્નીના ભાઈને આપણે શું કહીશું? સારો. આવે છે ભાઈ? સુંદર સારો. બરાબર. ચલો આ સારો બાકી હોય ત્યાં સુધી ખોટું, પણ ચલો સારો પરણી ગયો એટલે સુંદર સારો. તો સારાના મેરેજ થઈ ગયા તો એની પત્ની તમારા માટે શું કહેવાય? તો સારાની પત્ની તમારા માટે કહેવાય સારાવેલી. શું કહીશું? સારાવેલી. બરાબર. ચલો તો આ બધા આપણી સમકક્ષ ના કહેવાય. પછી પત્ની છે, પત્નીની બહેન, તો આપણા માટે શું કહેવાય? સારી કહેવાય. આના મેરેજ થઈ જાય તો સારીના જે મિસ્ટર છે એ આપણા માટે શું કહેવાય? સાઢુભાઈ કહેવાય. તો આ બધા સંબંધ પત્નીના લીધે બન્યા. સેમ ટુ સેમ માન કે ચલો કે ભાઈ તમે અહીંયા લેડીઝ છો, તમારા મેરેજ થશે તો તમારા મેરેજ થાય એટલે તમારા શું આવી જાય? મિસ્ટર, પતિ. તો તમારા પતિ પણ તમારી સમકક્ષના જ હોય, હા કે ના? ચલો હવે જેવી રીતે અહીંયા પત્નીનો ભાઈ સારો જ કહેવાયો તો પતિના ભાઈ એમાં બે સિચ્યુએશન. જો મોટા હશે તો આપણે શું કહીશું? જેઠ. અને નાના હશે તો આપણે શું કહીશું? દિયર. જેઠની પત્ની જેઠાણી કહેવાય, દિયરની પત્ની દેરાણી કહેવાય. બરાબર છે. ચલો સેકન્ડ વસ્તુ, જેવી રીતે પત્નીની બહેન સારી કહેતા હતા એવી રીતે પતિની બહેન તો એને આપણે કહીશું નણંદ. અને નણંદ જોડે કોણ આવી જશે? નંદોઈ. ડન થઈ ગયું. તો આખી જે લાઈન બની ને એ તમારી સમકક્ષ કહેવાય. એટલે જ્યારે ફ્લો ડાયાગ્રામ બનાવીને આપણી સમકક્ષમાંથી જવાબ લખવાનો તો એમાં આમાંથી જ કોઈક જવાબ નીકળશે. ચલો હવે આપણે આગળ વધીએ. ભાઈ આપણા કરતા નીચે કોણ આવી શકે? તો ચલો પહેલા તો તમે છો તો તમારા પુત્ર પુત્રી તમારા કરતા એક સ્ટેપ નીચે એટલે કે તમારો દીકરો અને દીકરી.
ચલો એ સિવાય જુઓ તમારો ભાઈના જે સંતાન હોય તો ભાઈના સંતાનને આપણે શું કહીએ છીએ? ભત્રીજો અથવા ભત્રીજી. આ પણ તમારા કરતા એક સ્ટેપ નીચે આવે. સેમ ટુ સેમ તમારી બહેનનું સંતાન, બોલો આપણે શું બોલીશું ભાઈ? ભાણેજ બોલીશું કે નહીં? તો આ બધા આપણા કરતા એક સ્ટેપ નીચે ગયા. ચલો સેમ ટુ સેમ તમારો પુત્ર છે, એના મેરેજ થઈ ગયા, તો પુત્રના મેરેજ થઈ જાય એટલે પુત્રવધુ. તો પુત્રવધુ પણ ક્યાં આવશે? આપણા કરતા એક સ્ટેપ નીચે. એવી જ રીતે તમારી દીકરીના મેરેજ થઈ ગયા, દીકરીના મેરેજ થઈ જાય એટલે એમના મિસ્ટર તમારા માટે શું કહેવાય? જમાઈ. બરાબર? તો જુઓ ઘણા બધા અહીંયા ભૂલ કરે છે આ જીજાજીમાં અને જમાઈમાં. જીજાજી કોને કહીશું? બહેનના મિસ્ટર. જ્યારે જમાઈ કોને કહીશું? દીકરીના મિસ્ટર. ડન થઈ ગયું? ચલો, તો આ બધા જે રિલેશન છે એ તમારા કરતા કેવા? એક સ્ટેપ બિલો. ચલો એના કરતા નીચે કોણ આવે? તો હવે વાત કરીએ ભાઈ તમારો દીકરો છે તો તમારા દીકરાનો દીકરો, તો એને આપણે શું કહીશું? પૌત્ર. અને જો દીકરી હોય તો શું કહીશું? પૌત્રી. સેમ કોન્સેપ્ટ, તમે તમારી દીકરી અને એના સંતાનો, દીકરીનો દીકરો કે દીકરીની દીકરી, તો એના માટે શબ્દ વપરાય દોહિત્ર અને દોહિત્રી. બરાબર? તો આ રીતે તમારે ફેમિલી ટ્રી આખું ધ્યાન રાખવાનું. બરાબર? જો સરસ મજાનું આખું ફેમિલી ટ્રી બની ગયું છે. હવે તમને એક પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. બોલો એટલે સુધી ડન થઈ ગયું? આ રિલેશન બધા સમજાઈ ગયા કે આપણી સમકક્ષ કોણ, આપણા નીચે કોણ, એના નીચે કોણ, આપણી ઉપર કોણ, એના ઉપર કોણ. બરાબર છે? ચલો, તો આ થઈ ગયું ફેમિલી ચાર્ટ. તો તમને જે મેં કીધું હતું કે ભાઈ બધા જે સંબંધો સમજાવ્યા એ સંબંધો અહીંયા લખેલા છે બધા. બરાબર છે? અને તમે વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો કે યસ સાહેબ જે બોલ્યા હતા એ બધા સંબંધો અહીંયા આવી ગયા. ચલો હવે વાત કરીએ આપણે અગત્યના મુદ્દાઓ. બ્લડ રિલેશનમાં ધ્યાન રાખવાના પોઈન્ટ્સ કયા? કારણ કે સૌથી વધુ ભૂલ આ મુદ્દા સમજ્યા નથી એટલે કરીએ છીએ. પહેલી જ વસ્તુ કે જો આપણે જ્યાં પણ પુરુષ દેખાશે ત્યાં આગળ આપણે પ્લસની નિશાની મૂકી દઈશું. સ્ત્રી દેખાશે ત્યાં માઇનસની નિશાની મૂકી દઈશું. તમારી ઈચ્છા, ઘણી જગ્યાએ પુરુષમાં ત્રિકોણ કરે, સ્ત્રીમાં રાઉન્ડ કરે, એઝ યુ વિશ, પણ બેટર છે આ પુરુષ દેખાય તો પ્લસ લખીશું, સ્ત્રી દેખાય તો માઇનસ લખીશું. પછી જ્યાં આગળ પતિ પત્નીનો સંબંધ દેખાશે ત્યાં આપણે વચ્ચે બરાબર કરી દઈશું. એટલે આઈડિયા આવે કે યસ આ બંને પતિ પત્ની છે, આમનું જોડું છે. બરાબર? આ પહેલા એક બેઝિક ઇન્ફોર્મેશન ધ્યાન રાખીશું. ચલો બીજી ઇન્ફોર્મેશન, તો અગત્યનો પોઈન્ટ છે કે ભાઈ લિંગ નક્કી થાય તો જ કરવું. લિંગ પરફેક્ટ નક્કી થતું હોય ને તો જ કરવાનું, બાકી નહીં. જુઓ એક્ઝામ્પલ સમજાવું. એક્ઝામ્પલમાં હું તમને આવું કહું, તે મારો ભાઈ છે, તે મારો ભાઈ છે. તો અહીંયા જુઓ, તમે કહેશો અહીંયા હું અને અહીંયા તે. હવે આપણે એવું બોલીશું ને કે આ મારો ભાઈ છે તો તે મારો ભાઈ છે, તો ખબર પડી ગઈ કે આ ફરજિયાત પુરુષ હશે, કારણ કે ભાઈ છે, છોકરો છે, તો આ પુરુષ હશે. પણ આનું લિંગ ભાઈ ખબર પડે ના, આ કોણ ખબર નથી. પછી જાતે એવું નહીં કરવાનું કે આ છોકરી હોય તો જ એવું કહેશે કે એ મારો ભાઈ છે. ભાઈ છોકરો હોય તો એ શું કહેશે? એ મારો ભાઈ છે. સમજ્યા કે નહીં? એટલે પહેલો પોઈન્ટ આ ધ્યાને રાખવાનો.
ચલો બીજું એક એક્ઝામ્પલ સમજીએ. કોઈ એવું કે તે મારા પતિ છે, તે મારા પતિ છે. તો ચલો અહીંયા હું અને આ જે તે છે એ તે કોણ છે? પતિ છે. તો ચલો આ પતિ છે એટલે ફરજિયાત પ્લસ જ આવે કે નહીં? કારણ કે પુરુષ જ હશે. હવે અહીંયા ડાયરેક્ટ ખબર પડે કે આ ફરજિયાત સાહેબ માઇનસ જ હોય. કેમ? કારણ કે પતિ પત્નીનું રિલેશન છે. પતિ પત્નીનું રિલેશન તો જ પોસિબલ છે જ્યારે એક પુરુષ હોય ને બીજી શું હોય? સ્ત્રી હોય. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ કહી શકીએ કે આ માઇનસ જ હશે. ચલો આટલે સુધી ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ વાત કરીએ. તમારે બીજો કયો પોઈન્ટ ધ્યાન રાખવાનું? તો ચલો બીજા પોઈન્ટ્સમાં તમારે ધ્યાને રાખવાનું છે કે જેટલા સંબંધ પોસિબલ હોય, એટલે કે ભાઈ પોસિબિલિટી તમામ વિચારવી. જેટલી પણ પોસિબિલિટી હોય ને બધી વિચાર કરવાનો. જુઓ એક્ઝામ્પલ તમને સમજાવું. તે મારા દાદીના પુત્ર છે. મારી દાદીના પુત્ર, તો એ બે પોસિબિલિટી બને. જુઓ કાં તો આપણા પિતા હોઈ શકે, કાં તો તમારા કાકા પણ હોઈ શકે. કે શોર્ટમાં પોસિબિલિટી જેટલી બને એ બધી વિચારવાની. કારણ કે જો દાદીના પુત્ર, તમે જ વિચારો તમારી દાદીના દીકરા કાં તો તમારા પિતા હોય કાં તો તમારા કાકા હોય. બન્યું કે નહીં? જુઓ બીજું એક એક્ઝામ્પલ લો, જલ્દી આઈડિયા આવશે. તે મારા મામાની બહેન છે. વિચારો ભાઈ, તમારા મામાની બહેન, તો તમારી મામાની બહેન કોણ હોઈ શકે? તમારી માતા હોઈ શકે અથવા તો તમારી માસી પણ હોઈ શકે. બોલો બંને વસ્તુ પોસિબલ? યસ. તો આ રીતે જેટલી પોસિબિલિટી હોય તમામ વિચારવાની. પણ ક્વેશ્ચન એવો આપે તે મારા મામાની એકમાત્ર બહેન છે, એટલે કે મામાને બીજી કોઈ બહેન છે જ નહીં, તો ફરજિયાત માતા જ હોય, બીજું કોઈ ના આવે. સમજી ગયા? તે મારા દાદીના એકમાત્ર પુત્ર, તો બીજા કોઈ નહીં, એક જ, એટલે કોણ હોય? પિતા જ હોય. ચલો આ એક પોઈન્ટ તમારો ડન થઈ ગયો કે ભાઈ પોસિબિલિટી જેટલી હોય તમામ વિચારી લેવાની. એટલે જુઓ બે પોઈન્ટ્સ થયા. પોઈન્ટ નંબર 1, લિંગ નક્કી થાય તો જ લિંગ નક્કી કરવાનું. પોઈન્ટ નંબર 2, પોસિબિલિટી જેટલી હોય બધી વિચારી લેવાની. અને હવે સમજો કે ભાઈ છેલ્લો પોઈન્ટ તમારો પોઈન્ટ નંબર 3. કોનો સંબંધ પૂછ્યો તે ખાસ જોવું. સૌથી ડેન્જર, સૌથી વધુ ભૂલ બધા આની અંદર જ કરે છે. બધું બનાવી દે છે પણ છેલ્લે જતા ભાઈ કોનો સંબંધ કોની સાથે પૂછ્યો ત્યાં મિસ્ટેક કરે. જો એક્ઝામ્પલ તમને સમજાવી દઈએ એટલે જલ્દી આઈડિયા આવી જાય. આવી રીતે લખું, એ બીના મામા છે તથા સી એ બીની માતા છે. આવું ગમે તે રીતે આપે. તો તમારે અહીંયા શું કરવાનું? તો સૌથી પહેલા તો તમારે આ બનાવવાનું કે જુઓ સી એ બીની માતા છે, તો આપણે આવું લખી શકીએ, બી છે, બીની માતા કોણ છે? સી. અને માતા છે એટલે આ માઇનસ જ હોય. માતા આવી એટલે ક્યાં લખવાની? ઉપર લખવાની. આ વસ્તુ પેલું ફેમિલી ચાર્ટમાંથી આવડવું જોઈએ. તો ચલો સી બીની શું થઈ ગઈ? માતા થઈ ગઈ. ચલો નેક્સ્ટ, એ બીના મામા છે. બીના મામા, મામાનો મતલબ શું?
મમ્મીના ભાઈ, તો આની મમ્મી સી છે, આમના ભાઈ કોણ હશે? એ. આ ભાઈ છે એટલે પ્લસ આવે. આવો કંઈક ડાયાગ્રામ બને અને ભાઈ હોય એટલે બાજુમાં જ લખાય. સમજી ગયા કે નહીં? ચલો, આટલો ડાયાગ્રામ બન્યો. હવે તમને ક્વેશ્ચનો કઈ રીતે પૂછી શકે, બરાબર? જુઓ, આપણે ક્વેશ્ચનનો ટ્રાય કરીએ. પહેલો ક્વેશ્ચન તમને આવો પૂછ્યો હોય કે સીનો એ સાથે સંબંધ કયો? અને બીજો ક્વેશ્ચન લખું છું, સી અને એ વચ્ચે સંબંધ કયો? બંનેમાં ફરક જોજો. આ ક્વેશ્ચન છે સી અને એ વચ્ચે સંબંધ કયો, એનો મતલબ આ બંને વચ્ચેનો સંબંધ કયો છે? તો તમે જ કહેશો કે સાહેબ આ બંને એકબીજાના ભાઈ બહેન છે, તો અહીંયા આન્સર શું આવે? ભાઈ બહેન. પણ આની અંદર દેખો શું પૂછ્યું, સી નો એ સાથે સંબંધ કયો? એટલે લખવાનો કોનો છે? સી નો. કોની સાથે? એની સાથે. બસ આટલું આવડવું જોઈએ. સી નો સંબંધ લખવાનો છે એની સાપેક્ષમાં, એટલે તમારે એ થી શરૂઆત કરવાની અને ક્યાં જવાનું? સી તરફ. તો ચલો ભાઈ, અહીંયાથી આમ જશો તો તમે શું કહેશો? સી એની બહેન છે. તો અહીંયા તમારો આન્સર શું આવે? બહેન. મોટા ભાગે છોકરા અહીંયા ભૂલ કરે, ઘણા ભાઈ લખવા જાય, ઘણા બહેન, મિસ્ટેક અહીંયા થાય. કોનો પૂછો એ લખવાનું, સી નો પૂછો તો સી નો લખવાનું. કોની સાપેક્ષમાં? એની સાપેક્ષમાં. એટલે કે સી એનો શું થાય? તો સી એની બહેન છે. ચલો, આ વસ્તુ ડન થઈ ગઈ. એટલે આ સૌથી અગત્યનો પોર્શન થઈ ગયો કે ભાઈ આ મુદ્દો તમારે ખાસ ધ્યાને રાખવાનો. આઈ હોપ કે આ 3 પોઈન્ટ્સ એકદમ તમારા ધામધૂમથી ક્લિયર હશે, બરાબર? ચલો, હવે આપણે વાત કરતા જઈએ પ્રશ્નોની અને સમજતા જઈએ કે પ્રશ્નો કઈ ટાઈપ્સના હોય છે અને કઈ રીતે આપણે એના સોલ્યુશન ઝડપથી લાવવાના. તો ચલો, સૌથી પહેલા પઝલ રિલેશન આપણે દેખીશું, બરાબર? પઝલ ટાઈપનું જે રિલેશન છે એની અંદર પહેલો ક્વેશ્ચન આપણે લીધો છે કે એક કુટુંબમાં એના 2 બાળકો બી અને સી છે. તો ચલો, આવું બને. એ અને એના બાળકો બી અને સી. બાળકો છે એટલે નીચે લખાય, અને આ બી અને સી કાં તો ભાઈ બહેન હશે, ભાઈ હશે, ગમે તે હોય. જો અહીંયા સુધી કોઈનું લિંગ નક્કી થયું જ નથી, એટલે આપણે અહીંયા કોઈ જાતનું લિંગ લખતા નથી, ખાલી બાળકો છે એટલે નીચે કરી દીધા. ચલો આગળ વાંચો. એ બી ના પિતા છે, બી ના પિતાજી એ છે, એનો મતલબ આ પુરુષ હશે. બની ગયા? ચલો નેક્સ્ટ વાંચો. બી એ સી નો ભાઈ છે. બી કોનો ભાઈ છે? સી નો ભાઈ છે, એટલે આ પણ પ્લસ હશે. અને જેને આઈડિયા ના આવતો એ લોકો આ રીતે લખી શકે કે ભાઈ આ રીતે ભાઈ, આનો આ ભાઈ. આમ ઉપર જઈએ તો પિતાજી છે, તો નીચે આવીએ તો એમનો પુત્ર થયો કે નહીં? ચલો આગળ વાંચો. પરંતુ સી એનો પુત્ર નથી. જુઓ ભાઈ, બી સી નો ભાઈ છે પણ સી એનો પુત્ર નથી. પુત્ર નથી, અને પહેલા એને એવું કીધું કે આ બંને આના સંતાન જ છે, તો ડેફિનેટલી પુત્ર ના હોય તો આ પુત્રી જ હોય. પુત્રી જ હોય એટલે માઇનસ કરી દીધું. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે એને એક દીકરો બી છે, એને એક દીકરી સી છે. ચલો આગળ વાંચો. તો એ અને સી વચ્ચે કયો સંબંધ હશે? આ બંને વચ્ચેનો સંબંધ પૂછ્યો. તો દેખો, આપણને દેખાય જ છે, આનો આ પુત્ર છે, આની આ બહેન છે, તો ડેફિનેટલી એ અને સી વચ્ચે કયો સંબંધ બન્યો? તો બંને વચ્ચે તો પૂછ્યો છે, તો પિતા પુત્રીનો સંબંધ. આ આપણો આન્સર બની જાય. ચલો ડન. આપણે બેઝિક થી શરૂઆત કરી, એડવાન્સ લેવલ આગળ વધવાના છે. ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ, એ
સી નો પુત્ર છે. ચલો ફરીથી આપણે બનાવવાનો ટ્રાય કરીશું કે સી નો પુત્ર કોણ છે? એ. સી તથા ક્યુ બંને સગી બહેનો છે. ચલો બહેન હોય એટલે બાજુ બાજુમાં લખવી પડે અને બંને બહેનો છે મતલબ આ માઇનસ થઈ ગયા. બરાબર. ચલો આગળ વાંચો. ઝેડ ક્યુ ની માતા છે. ચલો ભાઈ આ બંને બહેનો હોય તો ક્યુ ની માતા કો કે સી ની માતા કો? એક જ થઈ કે નહીં? અને માતા છે એટલે એમના કરતા એક સ્ટેપ ઉપર. તો આની માતા કોણ છે? ઝેડ. અને માતા છે એટલે શું આવશે? માઇનસ. આગળ વાંચીશું. પી ઝેડ નો પુત્ર છે. ચલો ભાઈ ઝેડ નો પુત્ર એટલે આના કરતા એક સ્ટેપ નીચે લખવો પડે. અને કોણ છે? પી. અને પુત્ર હોય એટલે પ્લસ જ હોય. તો સિમ્પલ ખબર પડી કે આ બંનેની માતા આ, એમનો દીકરો પી. તો તમને એટલું તો આઈડિયા આવી ગયો કે આ ત્રણે ત્રણ ભાઈ બહેન થયા. બોલો થયા કે નહીં? એટલે જુઓ અહીંયા હું એક્સ્ટ્રા કલર થી લખું કે ભાઈ આ આનો ભાઈ થશે. હવે ક્વેશ્ચન શું કહે છે? પી એ એના શું થાય? સંબંધ લખવાનો કોનો છે? પી નો. કોની સાપેક્ષમાં? એની સાપેક્ષમાં. તો ચલો એ થી શરૂઆત કરો. એની માતા, માતાના ભાઈ. ચલો ભાઈ તમારી માતા અને તમારી માતાના ભાઈ, તો પી એ એના શું થશે? તો પી એ એના શું થાય છે? મામા. આ આપણો આન્સર. ક્વેશ્ચન એવો પૂછાય એનો પી સાથે સંબંધ કયો? તો આન્સર શું બને? એનો લખવાનો પી ની સાપેક્ષમાં. પી શું બોલશે? મારી બહેનનું સંતાન. બહેનનું સંતાન એટલે ભાણેજ અને અહીંયા પુરુષ છે એટલે ભાણિયો. ડન થઈ ગયું? બરાબર. ચલો વધીએ આગળ. નેક્સ્ટ હવે તમને આપ્યું છે, જો આની અંદર એક સાથે ત્રણેક ક્વેશ્ચન લીધા એટલે તમારું માઇન્ડ પરફેક્ટ ક્લિયર થઈ જાય. ચલો ભાઈ પહેલા તો ડાયાગ્રામ બનાવીશું. એક કુટુંબમાં એ બી નો પતિ છે. ચલો પતિ કોણ? એ. અને કોનો? બી નો. એટલે ડાયાગ્રામ કંઈક આવો બને. એ પતિ છે અને કોનો છે? બી નો. એનો મતલબ ડેફિનેટલી આ પત્ની. અને આ બંને વચ્ચે જુઓ શું સંબંધ બન્યો? પતિ પત્નીનો. એટલે મેં વચ્ચે શું કરી દીધા? બરાબર. આગળ વાંચો. સી એ એનો પુત્ર છે. ચલો એનો પુત્ર ગણો કે બી નો પુત્ર ગણો, બંને પતિ પત્ની છે એટલે આમનો જ દીકરો થયો. અને પુત્ર છે એટલે આપણે ક્યાં લખીશું? નીચે. કોણ છે? સી. અને પુત્ર છે એટલે શું કરી દીધા? પ્લસ. આગળ વાંચો. ડી એ બી ની પુત્રી છે. ચલો ભાઈ બી ની દીકરી ગણો, એની દીકરી ગણો, ગમે તે ગણશો કોણ થશે? ડી. પુત્રી છે એટલે શું થઈ ગયા? માઇનસ. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, આ બંને ભાઈ બહેન થયા. કારણ કે આ એમના મમ્મી પપ્પા છે તો આ બંને ભાઈ બહેન થયા કે નહીં? ચલો આગળ વાંચો. એફ એ જી ની પુત્રી છે. હવે ભાઈ અહીંયા ક્યાંય એફ કે જી કશું દેખાય છે? નથી દેખાતું. તો ચલો આગળ જોઈએ. સી એ એફ ના પિતા છે. એફ ના પિતા કોણ છે? સી. તો એનો મતલબ શું થઈ ગયો ભાઈ? એનો મતલબ એવો થયો કે આ જે સી છે એ એફ ના પિતાજી છે. તો સી નું સંતાન એફ, આવું કહેવાય કે નહીં? તો ચલો ભાઈ આનું સંતાન એફ હશે. તો એફ નું લિંગ હાલ ખબર નથી. જુઓ એફ ના પિતા સી બની ગયા, આટલી તો ખબર પડી. હવે જુઓ એફ એ જી ની પુત્રી છે. ચલો ભાઈ એફ પુત્રી છે અને કોની? જી ની. તો જુઓ એક વસ્તુ એ થઈ, એફ ના પપ્પા સી છે અને એફ પાછી જી ની દીકરી. ક્યારે પોસિબલ? તો ત્યારે જ પોસિબલ જ્યારે સી ની પત્ની જી હોય. બોલો એટલે સુધી ડન? જુઓ આખું ડાયાગ્રામ બની ગયો. ફરી સમજી લઈએ. એ બી નો પતિ છે, એ બી નો પતિ એટલે પતિ પત્ની બની ગયા. સી એનો પુત્ર, એનો પુત્ર સી. ડી એ બી ની પુત્રી, તો ડી બી ની પુત્રી.
એફ જી ની પુત્રી, તો ચલો એફ જી ની પુત્રી, સી એ એફ ના પિતા, સી એફ ના પિતા. જુઓ આમ પિતા છે, આમ પુત્રી છે. ફ્લો ચાર્ટ ખબર હશે ને તો આ વસ્તુ ફટાફટ દેખાશે, હા કે ના? બરાબર. ચલો હવે આપણે વાત કરીએ કે સંબંધો શું પૂછ્યા. પહેલામાં પૂછ્યું એ નો એફ સાથે શો સંબંધ. કોનો લખવાનો? એ નો, અને કોની સાથે? એફ ની સાથે. તો ચલો ભાઈ એફ થી શરૂઆત કરવાની અને એ માં જવાનું. તો એફ શું કહેશે? મારા પિતાના પિતા. જો આમ ઉલટું જઈએ એટલે કહેવાય ને આ મારા પપ્પા, અને પપ્પાના એ પપ્પા છે, એટલે કે ભાઈ આનો આન્સર શું આવી જાય? દાદા. એ એફ ના દાદા છે. ડન. ચલો નેક્સ્ટ દેખો, સી નો બી સાથે શો સંબંધ. સી નો લખવાનો છે બી ની સાથે. તો બી શું કહેશે? ભાઈ મારા પતિનો પુત્ર. પતિનો પુત્ર એટલે મારો એ પુત્ર જ થયો, બરાબર. તો સી નો બી સાથે સંબંધ શું છે? પુત્રનો. ચલો ધેન આફ્ટર જોઈએ જી નો બી સાથે શો સંબંધ. જી નો લખવાનો છે કોની સાથે? બી ની સાથે. તો જી થી આ બી થી શરૂઆત કરી જી માં પહોંચવાનું. ચલો ભાઈ બી શું કહેશે? મારા પતિનો દીકરો, એટલે કે મારો જ દીકરો અને મારા દીકરાની પત્ની. જો આ પતિ પત્નીનો સંબંધ છે, તો દીકરાની પત્ની. દીકરાની પત્ની શું કહીશું? પુત્રવધુ. તો અહીંયા કયો સંબંધ આવે છે? પુત્રવધુનો. તો આ રીતે તમારે આન્સર આપવાના. કોનો સંબંધ કોની સાથે પૂછાય એ ખાસ જોવાનું, બરાબર. ચલો હવે એકદમ ક્લિયર થઈ ગયા હશે તમારા. કોઈ પણ પ્રશ્ન આવે હવે તમે કહેશો કે સાહેબ જુઓ ધામધૂમથી આન્સર આપી દઈશું, બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ. આ ટાઈપ્સનો ક્વેશ્ચન છે. આની અંદર પણ જુઓ ત્રણેક પ્રશ્નો આપણે ઇન્ક્લુડ કરી દીધા. તો ચેક કરીએ. પહેલું એ આર ના પિતા છે, તો આર ના પિતાજી કોણ છે? એ. તો આર એના પિતાજી એ. પિતાજી એટલે પ્લસ. આગળ વાંચો. વી એ નો ભાઈ છે. એ નો ભાઈ એટલે આની બાજુમાં લખી દઈએ. કોણ છે? વી, અને ભાઈ છે એટલે પણ પ્લસ. જો અહીંયા હું લખતો નથી પિતા અને ભાઈ ને આવું બધું, થોડુંક તો યાદ રહેશે ને, બરાબર. ચલો ડી એ આર નો ભાઈ છે, તો ચલો આર નો ભાઈ. આર નો ભાઈ કોણ છે? ડી. ચલો આનો ભાઈ ડી, બરાબર. ચલો જાણ ખાતર લખવું હોય તો અહીંયા લખીએ કે આ આનો ભાઈ છે, આ આના પિતાજી છે, આ આનો ભાઈ છે. ચલો આગળ વાંચો. શું કહે છે? આઈ એ ના પિતા હોય. એના પિતા કોણ? આઈ. જુઓ પિતા છે એટલે પાછા પ્લસ જ આવશે. તો આ એના પિતાજી છે આઈ. તો અહીંયાથી આપણને એટલો તો આઈડિયા આવી ગયો કે સાહેબ જુઓ આ રિલેશન કેવા બન્યા. આઈ ના બે છોકરા વી અને એ. એના બે છોકરા આર અને ડી. પણ એમાં આર નું લિંગ નથી ખબર કે આર પુરુષ છે કે સ્ત્રી છે, ખબર નથી. પણ શોર્ટમાં એને બે સંતાનો છે, આર અને ડી. આટલું ડન થઈ ગયું. હવે ભાઈ આપણે પ્રશ્નોના જવાબ આપીએ. જુઓ આ એ જ શીખવાનું હતું. આર નું લિંગ નથી ખબર તો કરવાનું નહીં, રહેવા દેવાનું. સમજ્યા કે નહીં? ચલો હવે વાત કરીએ ભાઈ ડી અને વી વચ્ચે કયો સંબંધ. ચલો ભાઈ ડી ને પકડો, વી ને પકડો. તો ડી શું કહેશે? મારા પિતાના ભાઈ, પપ્પાના ભાઈ, કાકા કહેવાય, બરાબર. પણ બંને વચ્ચેનો સંબંધ પૂછ્યો એટલે કયો સંબંધ લખાય? કાકા ભત્રીજાનો. ડી અને વી વચ્ચે કાકા ભત્રીજાનો સંબંધ છે. બોલો બની ગયો કે નહીં? ચલો નેક્સ્ટ વાંચો. આઈ નો વી સાથે શો સંબંધ. આઈ વીના શું થાય? તો ભાઈ આ વી શું કહે છે? મારા ભાઈના પિતા. ભાઈના પિતા તો મારા એ પિતા. તો આઈ નો વી સાથે સંબંધ થાય પિતાજીનો. ચલો નેક્સ્ટ વાંચો. આર નો એ સાથે શો સંબંધ. આર નો લખવાનો છે
એની સાથે, તો આર ક્યાં છે ભાઈ? અહીંયા. અને આર એનો શું થાય? તો જુઓ, આના પિતાજી છે તો આ એમનું સંતાન થાય, હા કે ના? પણ અહીંયા જુઓ લિંગ ખબર નથી, એટલે તમારે આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનમાં આન્સર કઈ રીતે આપવાનો, તો જુઓ આના માટે હું સ્પેશિયલ તમને સમજાવી દઉં. આ જે ક્વેશ્ચન છે ને આનો આન્સર એક પોસિબિલિટી આવી હોય, બીજી પોસિબિલિટી અહીંયા પરીક્ષામાં ઓપ્શન માટે. જો પરીક્ષામાં ઓપ્શન આવી રીતે આપેલા હોય, પુત્ર, પુત્રી, ભાણેજ, અને આ એ છે આ બી છે, તો એ અથવા બી. તો તમારો આન્સર શું લખવાનો? એ અથવા તો બી. આ થાય પુત્ર કા તો પુત્રી. પણ પરીક્ષામાં ઓપ્શન આવા આપેલા છે, ભાણેજ, પિતા, પુત્રી અને ભત્રીજો. તો હવે દેખો પુત્ર કે પુત્રી તો છે, પણ એમાંથી ઓપ્શન કયો છે? એક જ. કોનો છે? પુત્રીનો. તો તમારો આન્સર આ બને. એટલે પરીક્ષામાં કઈ રીતે ટીક આઉટ કરવું એ મેં તમને સમજાવી દીધું, બરાબર? એટલે આર નો એ સાથે સંબંધ પૂછ્યો તો આર એનો શું થાય છે? તો આર એનો થાય પુત્ર અથવા તો પુત્રી. આમાંથી જે આપ્યું હોય એ પ્રમાણે તમારે ટીક આઉટ કરવાનું રહેશે. આ રીતે આપી શકે. બોલો એકદમ ડન. હવે તો આ પણ સમજાવ્યું કે પરીક્ષામાં આન્સર કઈ રીતે આપવાના, બરાબર છે? ચલો હવે વાત કરીશું આપણે નેક્સ્ટ. તો આવો કઈક ક્વેશ્ચન આપ્યો છે, આની અંદર સમજતા જઈએ, ડાયાગ્રામ બનાવતા જઈએ. બી અને સી એસ ના ભાઈઓ છે. ચલો ભાઈ, બી અને સી કોના ભાઈઓ છે? એસ ના. આ બધા ભાઈઓ છે. અને કોના? એસ ના. એનો મતલબ આ બધા ભાઈ બેન થયા. એસ નું લિંગ ખબર નથી, રહેવા દઈએ ભાઈ, બરાબર? આગળ વાંચો. બી એ એમ અને એન નો પુત્ર. આ બી કોનો પુત્ર? એમ અને એન નો. એનો મતલબ આ ત્રણે ત્રણ એમ અને એન ના સંતાન જ કહેવાય કે નહીં? તો ચલો ભાઈ, આમના માતા પિતા હશે એમ અને એન. માતા પિતા છે એટલે વચ્ચે બરાબર કરી દઈએ. આગળ વાંચો. એમ કેની પુત્રી છે. ચલો ભાઈ, એમ કોની પુત્રી છે? કેની. એનો મતલબ આના માતા પિતામાં કોઈ કે હશે અને આ પુત્રી છે. પુત્રી છે એટલે માઇનસ, તો ડેફિનેટલી આ શું હશે? પ્લસ. કારણ કે ભાઈ પુરુષ અને સ્ત્રી પતિ પત્નીમાં હોવા જ જોઈએ. એકલા પુરુષ પુરુષ પતિ પત્ની ના થાય. સમજ્યા કે નહીં? તો આ સ્ત્રી છે તો આ શું હશે? પુરુષ જ હશે, બરાબર? ચલો આગળ વાંચો. આર એન ના સસરા છે. સસરાનો મતલબ પત્નીના પિતા. તો ચલો ભાઈ, આર કોના સસરા? એન ના. તો એન શું કહેશે? મારી પત્ની અને આ પત્નીના પિતા. તો ચલો ભાઈ, મારી પત્ની એમ અને એમ ના પિતાજી કોણ છે? આર. તો જુઓ, એક તો કે હતું જ, બરાબર? અને આ કે ના પતિ કોણ હશે? આર. તો જ ભાઈ આ વસ્તુ પોસિબલ બની કે જુઓ, કે ની દીકરી એમ અને એન ના સસરા આર. ડેફિનેટલી એનો મતલબ કે અને આર પતિ પત્ની થયા. ચલો આગળ વાંચીએ. ક્યુ એ આર નો પુત્ર છે. ચલો ભાઈ, આર નો પુત્ર ગણું કે કે નો પુત્ર ગણું? થયું તો એકનું એક જ. તો ચલો આર નો પુત્ર લખું કે કે નો પુત્ર લખું? કોણ છે? ક્યુ. તો મેં આ લખી દીધું આમનો પુત્ર. કારણ કે પતિ પત્ની હોય તો દીકરો એટલે ભાઈ એકનો જ કહેવાય, ગમે તેનો કહો. ચલો હવે આગળ વાંચો. હવે જો ટી એ કે નો ભાઈ. ચલો ભાઈ, કે નો ભાઈ. કે નો ભાઈ એટલે આની બાજુમાં લખવો પડે. આનો ભાઈ કોણ છે? ટી. અને ભાઈ છે એટલે શું આવે? પ્લસ. એટલે સુધી ડન. તો હવે શું કહે છે? ક્યુ સાથે ટી નો સંબંધ શું? લો ભાઈ, આટલી બધી મગજમારી કરાવી અને પ્રશ્ન આટલામાંથી જ પૂછ્યો કે ભાઈ ક્યુ સાથે ટી નો સંબંધ કયો?
એટલે તમારે સંબંધ કોનો લખવાનો છે? ટી નો. અને કોની સાથે? ક્યુ ની સાથે. તો ચલો ભાઈ ક્યુ થી શરૂઆત કરવાની, ટી તરફ જવાનું. તો ક્યુ શું કહેશે? મારી મમ્મી અને મારી મમ્મીના ભાઈ. આવું બોલશે કે નહીં? જુઓ, કારણ કે આનો આ પુત્ર છે, તો આ એની મમ્મી થઈ. તો ચલો ભાઈ આ શું કહેશે? મારી મમ્મીના ભાઈ. તો મમ્મીના ભાઈ એટલે આ શું થઈ ગયા? મામા. આ આપણો આન્સર. બોલો, હવે એકદમ ક્લિયર થઈ ગયું? તો જુઓ, અહીંયા ક્વેશ્ચનમાં તમને કેટલી બધી ધમાલ કરાવડાવી. આ બધાની કોઈ જરૂરિયાત જ નથી, પણ લિંગ નક્કી કરવા માટે ખબર પડવી જોઈએ. એટલે આ રીતે એક એક સ્ટેપ કરીને આપણે આગળ વધતા ગયા અને આન્સર આપતા ગયા. બરાબર? આ એક એડવાન્સ લેવલનો ક્વેશ્ચન કહી શકાય. બોલો, અહીંયા સુધીનું તમારું કામકાજ ડન થઈ ગયું. વધીએ આગળ હવે આપણે, અને તમારા ફંડામેન્ટલ પણ સ્ટ્રોંગ થતા હશે કે યસ આવી રીતે ડાયાગ્રામ બનશે, લિંગ નક્કી થયું તો કરો, ના થયું તો ના કરો. સમજાય છે કે નહીં? ચલો હવે વાત કરીશું. આ જુઓ, તમારો એડવાન્સ લેવલ ક્વેશ્ચન આવી ગયો. શું કે છે? એક્સ અને વાય ભાઈઓ છે. ચલો ભાઈ, એક્સ અને વાય ભાઈઓ હોય તો બંને બાજુ બાજુમાં જ લખાય કે નહીં? આ બંને ભાઈઓ છે. આગળ વાંચો. આર એ વાય ના પિતા છે. તો ભાઈ આર વાય ના પિતા, તો વાય ના પિતા એટલે એના કરતા એક સ્ટેપ ઉપર. આગળ વાંચો. એસ એ ટી નો ભાઈ છે. અહીંયા ક્યાંય એસ અને ટી દેખાય છે? નથી દેખાતા, તો રહેવા દઈએ હાલ. ચલો આગળ વાંચો. શું કહે છે? એસ ટી નો ભાઈ છે અને એક્સ ના મામા. એક્સ ના મામા કોણ? એસ. એટલે સુધી સમજાયું કે નહીં? ચલો ભાઈ, એક્સ ના મામા એસ, તો મામાનો મતલબ શું? મમ્મીના ભાઈ. તો ચલો, એક્સ ની મમ્મી કઈ ખબર છે ભાઈ? ના. જુઓ, એના પિતાજી આર છે. યસ. તો આની બાજુમાં અહીંયા એની મમ્મી લખીશું. બરાબર? જે હોય એ. અને આની જે માતાજી છે એ માતાજીના ભાઈ કોણ હશે? એની માતાજીના ભાઈ કોણ હશે? એસ. એટલે જુઓ, બની ગયા એસ એક્સ ના મામા, કારણ કે એક્સ ના પિતા આ એમની પત્ની એટલે એક્સ ની મમ્મી, અને એમના ભાઈ એસ એટલે જુઓ એક્સ ના મામા એસ. બની ગયું કે નહીં? તો ચલો હવે અહીંયાથી દેખો, એસ એ ટી નો ભાઈ છે. કોનો ભાઈ છે? ટી નો. તો અહીંયા ટી આવી શકે? યસ. એક વસ્તુ આ બની. પણ હવે અહીંયાથી મગજ ચાલવું જોઈએ કે સાહેબ જરૂરી નથી કે ભાઈ આ ટી જે છે એ ટી એની માતા જ હોય. આવું જરૂરી તો છે નહીં, કારણ કે અહીંયા તમારે બે પોસિબિલિટી બને છે. ધ્યાનથી સમજજો. બે પોસિબિલિટી બની. એક પોસિબિલિટી આવી બની કે ટી જો એક્સ ની માતા હોય તો એસ એનો ભાઈ એટલે કે એસ એના મામા બની ગયા. પણ જો આવું પણ બની શકે? હા કે ના? કેજો મને કે ભાઈ એક્સ નો ભાઈ કોણ છે? વાય. વાય ના પિતા કોણ છે? આર. આમની પત્ની કોઈક હશે, જે હોય એ. બરાબર? ચલો, આ એસ એક્સ ના મામા છે. મામાનો મતલબ શું? મમ્મીના ભાઈ. તો આ એની જે મમ્મી છે, આ મમ્મીના ભાઈ કોણ હશે? તો મમ્મીના ભાઈ હશે એસ. અને એસ ટી નો ભાઈ છે. તો ભાઈ જરૂરી થોડું છે કે મમ્મીના ભાઈ હોય તો જ કહેવાય? આવું જરૂરી થોડું છે કે મમ્મીના ભાઈ હોય તો જ કહેવાય? જુઓ, અહીંયા તમને હું એવું કહું કે તમારી કોઈ માસી છે ટી. તમારી માસી કોણ છે? ટી. બરાબર? તો બોલો, આ તમારી માસી થઈ, તો આ તમારી ટી જે માસી છે એના પણ ભાઈ થયા કે નહીં? પોસિબલ થયું કે નહીં? હા કે ના? ખાલી કે જુઓ, એસ ટી નો ભાઈ છે. એસ ટી નો ભાઈ અને એક્સ ના મામા. તો જુઓ, એક્સ ની માતાના ભાઈ. કારણ કે પોસિબલ છે કે એસ ને બે બહેનો હોય,
એક ટી હોય અને બીજી જે પણ હોય એક્સ ની માતા હોઈ શકે. તો અહીંયા બે પોસિબિલિટી થઈ કે ભાઈ એક પોસિબિલિટી એવી બની કે ભાઈ ટી જે છે એ ટી આર ની પત્ની હોય અને બીજી પોસિબિલિટી એવી બની ટી જે છે એ આર ની પત્નીની બહેન હોય. તો અહીં આગળ તમારી બે પોસિબિલિટી બને છે. એક પોસિબિલિટી જે છે એની અંદર આન્સર શું આવે છે? પત્ની. અથવા તો બીજી પોસિબિલિટી છે એની અંદર આન્સર શું આવ્યો? તો ટી આર ની પત્નીની બહેન. પત્નીની બહેન એટલે શું થઈ? સારી. બંને પોસિબિલિટી છે. તો મેં તમને શરૂઆતમાં કીધું હતું જ્યારે પણ ક્વેશ્ચન આવે છે બંને પોસિબિલિટી જેટલી પણ અવેલેબલ હોય બધાનો અભ્યાસ કરો, બધી પોસિબિલિટી વિચારો. બરાબર? તો અહીંયા હવે તમે ચેક કરો ભાઈ, પત્ની અને સારી આ બંનેમાંથી એક જ ઓપ્શનમાં લખેલું છે. શું લખેલું છે? પત્ની. તો તમારો જવાબ આ આવે, પત્ની. સમજ્યા કે નહીં? એટલે અહીંયા તમારે ધ્યાન રાખવાની છે કે ભાઈ આ પ્રશ્નમાં બે પોસિબિલિટી છે. બરાબર? એક પોસિબિલિટી આપણે વિચારી કે કાં તો એની પત્ની મૂકી દો અને બીજી પોસિબિલિટી વિચારી એની સારી મૂકી દો, તો એ બધું સેટ થાય છે. એટલે તમારે આ રીતે જેટલી પોસિબિલિટી થતી હોય એ બધાનો અભ્યાસ કરવાનો. બરાબર? અને પછી જોવાનું કે એમાંથી કયા ઓપ્શનનો આન્સર સેટ થાય છે, એ આપણો જવાબ. બોલો, એકદમ ડન? તો આ થોડુંક ખાલી એડવાન્સ લેવલ હતું એટલા માટે જસ્ટ મેં તમને કહી દીધું એડવાન્સ થી કે આ એડવાન્સ લેવલનો ક્વેશ્ચન થયો કે બે પોસિબિલિટી વિચારવી પડશે. બોલો, હવે તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. વાત કરીએ આગળ. તો ચલો ભાઈ, આ રીતનો પ્રશ્ન આપેલો છે પઝલ ટાઈપનો. બરાબર? પઝલ ટાઈપનો જ્યારે પણ ક્વેશ્ચન આવે છે એટલે તમારે ડાયાગ્રામ બનાવવાનો ટ્રાય કરવાનો અને પછી એને આપણે સોલ્વ આઉટ કરતા જઈશું. ચલો, શું કહે છે? એક કુટુંબમાં બી એ સી નો પુત્ર છે. તો ચલો ભાઈ, બી કોનો પુત્ર છે? સી નો. પરંતુ સી માતા નથી. માતા નથી એનો મતલબ આ પુરુષ હશે, પિતાજી હશે કે નહીં? આગળ વાંચો. એ અને સી પતિ પત્ની છે. તો સી અને એ પતિ પત્ની હોય તો ડેફિનેટલી એ પત્ની થઈ. ચલો આગળ વાંચીશું. એફ એ સી નો ભાઈ છે. તો ચલો ભાઈ, સી નો ભાઈ કોણ છે? એફ. અને ભાઈ છે એટલે પ્લસ હશે. તો જ્યારે પણ તમે ડાયાગ્રામ બનાવો એટલે મગજ ચાલતું જ રહેવું જોઈએ કે જુઓ, બી ના કાકા થાય અને એના જેઠ કે દિયર જે થતું હોય થાય. આગળ વાંચો. ડી એ ઈ નો ભાઈ છે. તો જુઓ ભાઈ, અહીંયા કે ઈ લખેલો છે? ના. ડી લખેલો છે? ના. તો આગળ વાંચો. ઈ એ એની પુત્રી છે. એની પુત્રી કોણ છે? ઈ. બરાબર? જુઓ, આની પુત્રી થઈ, આનો પુત્ર થયો. તો ભાઈ આ બંનેના જ સંતાનો, હા કે ના? ચલો અહીંયા જુઓ પાછું, આ ડી ઈનો ભાઈ છે. તો ઈનો ભાઈ એટલે એની બાજુમાં લખીશું કોણ છે? ડી, આનો ભાઈ. તો સિમ્પલ એટલું ખબર પડી ગઈ કે સાહેબ આ જે છે ને આ બધું એક ઘર છે. જો અહીંયા તમને હાઈલાઈટ થોડુંક બતાવો. આ બધું તમારું એક ઘર થયું કે નહીં? બોલો. આ બંને પતિ પત્ની અને આ એમના છોકરા. તો ચલો ભાઈ, હવે આપણે વાત કરીએ પ્રશ્નોમાં. શું કહે છે પહેલા ક્વેશ્ચનમાં? કુટુંબમાં કેટલા પુરુષ છે? ચલો ચેક કરો ભાઈ. આ 1 2 3 અને 4 કેટલા પુરુષ આવ્યા? 4 પુરુષ. ચલો બીજા ક્વેશ્ચનમાં દેખો. એને કેટલા બાળકો છે? ચલો એના બાળકો ગણો તો આ 1 2 અને 3. બરાબર? જો આ એનું જ બાળક છે, આ પતિ પત્ની છે એટલે. બરાબર? કેટલા બાળક છે ભાઈ?
3 કયા કયા છે લખી દઉં છું, બી, ઈ અને ડી. નેક્સ્ટ દેખો, બી ની માતા કોણ? ચલો ભાઈ, બી ની માતા, તો બી ની માતા કોણ છે? એ. બરાબર, ચલો થઈ ગયા. તો આ રીતે પઝલ ટાઈપનો ક્વેશ્ચન આપી શકે, તો કોઈ ટેન્શન નહીં લેવાનું, બનાવી દેવાનું. સમજ્યા? ચલો વધી આગળ ભાઈ. હલો, હવે સરસ મજાની પઝલ આવી, બનાવતા જઈશું આપણે. બરાબર, કોઈ ટેન્શન લેવાનું જ નહીં. હવે આ થોડાક એડવાન્સ ક્વેશ્ચન શરૂ થઈ ગયા. બરાબર, બનાવતા જઈશું ટેન્શન લીધા વગર, બનતું જશે, આન્સરો આવતા જશે. પરીક્ષામાં જ્યારે પણ આવી પઝલ પૂછાય ત્યારે મોટા ભાગે નીચે એક સાથે 3 કે 4 ક્વેશ્ચન પૂછેલા જ હોય. બરાબર, ચલો જોઈએ. એક કુટુંબમાં 7 સભ્યો છે, જેમાં 4 પુરુષ અને 3 સ્ત્રીઓ છે. પરિવારમાં 2 દંપતી છે. તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, એક પતિ પત્ની, એક પતિ પત્ની, આ તો હશે જ. બરાબર, ચલો હવે આપણે બનાવતા જઈએ, પઝલ સમજતા જઈએ. તો આની અંદર જે 4 સેન્ટેન્સ આપ્યા છે, એ 4 સેન્ટેન્સ આપણે કોઈ પણ ક્રમમાં યુઝ કરી શકીએ, ગમે તે રીતે બનાવી શકાય. ચલો પહેલું શું કહે છે જુઓ, એસ પીના કાકા તથા ટીના દિયર છે. તો ચલો ભાઈ, પીના કાકા એસ, કાકાનો મતલબ શું? તો પીના પિતાજી, પીના પિતાજી કોઈક હશે, અને એમના ભાઈ, એમના ભાઈ કોણ છે? એસ. તો બોલો થઈ ગયા. મારા પિતાજીના ભાઈ એટલે મારા કાકા, તો એસ પીના કાકા બની ગયા કે નહીં? ચલો બીજું શું કહે છે? ટીના દિયર, દિયર નો મતલબ શું? પતિના ભાઈ. તો ચલો ભાઈ, આ જે છે આ શું હશે? ટીના પતિ હશે. તો જ જુઓ, પતિના ભાઈ તો દિયર બની ગયા, હા કે ના? તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ એક દંપતિ સેટ થઈ ગયું. બરાબર, ચલો હવે વાંચો આગળ. આર વીના પિતા અને એમ નો પુત્ર. તો અહીંયા આર, વી અને એમ ક્યાં લખેલું છે ભાઈ? ના. તો નેક્સ્ટ સેન્ટેન્સ જતા રહો. વી પીની બહેન છે. ચલો ભાઈ, પી આ રહ્યો અને પીની બહેન કોણ છે? વી. ચલો બહેન છે એટલે માઇનસ આવશે કે નહીં? તો આ બની ગયું. એટલે જો આ એક સેન્ટેન્સ આવી ગયું, આ બીજું સેન્ટેન્સ આવી ગયું. નેક્સ્ટ વાંચીએ. ક્યુ એ વીના દાદા છે. તો ચલો ભાઈ, વીના દાદા એટલે કે પિતાના પિતા. તો વીના પિતાજી કોણ છે? અહીંયા. અને આમના પિતાજી કોણ હશે? ક્યુ. આ પિતાજી એટલે જો આ પ્લસ થઈ ગયા. તો એનો મતલબ દેખો, 1 2 3, આ 3 પુરુષ થયા છે. બરાબર, પછી જો આ 1 અને 2, 2 સ્ત્રી થઈ છે. હજુ આપણે વાંચીએ, આ એક સેન્ટેન્સ બાકી રાખ્યું હતું. આર એ વીના પિતા છે. તો બોલો હવે દેખાય છે ને, આ વીના પિતાજી કોણ હશે? આર. થઈ ગયા. અને બીજું એમનો પુત્ર છે. તો આ જે છે ને એમનો પુત્ર, જો આના પિતાજી તો ક્યુ આવી ગયા કે નહીં? તો ડેફિનેટલી ક્યુ ની પત્ની કોણ હશે? તો ક્યુ ની પત્ની હશે એમ. તો બોલો એમનો પુત્ર આર થઈ ગયો, વીના પિતાજી થઈ ગયા. બોલો સેટ થઈ ગયું કે નહીં? હવે ભાઈ ચેક કરો, 1 2 3, 3 જ પુરુષ થયા છે. તો ડેફિનેટલી આ પી શું હશે? પુરુષ હશે. તો બોલો સેટ થઈ ગયા 4 પુરુષ. અને જુઓ 1 2 3, 3 સ્ત્રી થઈ ગઈ. 1 અને 2, 2 દંપતી થઈ ગયા. તો બસ હવે જીવનમાં ટેન્શન શું? ચેક કરીએ પ્રશ્નોમાં. ક્યુ નો ટી સાથે સંબંધ શું? ક્યુ નો લખવાનો છે ટી ની સાથે. તો બોલો ટી શું કહેશે? મારા પતિના પિતા. પતિના પિતા શું કહેવાય? સસરા. તો પહેલાનો જવાબ શું આવી જાય? સસરા. ચલો નેક્સ્ટ. વીની માતા કોણ? વીની માતા કોણ છે? ટી. તો લો ભાઈ, બીજાનો જવાબ શું આવી ગયો? ટી. થઈ ગયા એકદમ ઈઝી. તો આ રીતે બનાવવાના.